સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નવાગામ રોડ નજીક આવેલ મફતપરા મકાનમાં ગેસનો બોટલ ફાટતા 4 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નવાગામ રોડ નજીક આવેલ મફતપરા મકાનમાં ગેસનો બોટલ ફાટતા 4 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે। ઘટનામાં એક બાળક, એક મહિલા અને 2 પુરુષને રાંધણ ગેસનો બોટલ ફાટતા ઈજાઓ થવા પામી છે। ઈજાગ્રસ્ત તમામ લોકોને પહેલા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘરે રાંધણ ગેસનો બોટલ ફાટતા આ ઘટના બની, જેમાં 4 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર ફિરોઝ મલેક, AB ગુજરાતી ન્યૂઝ, ભાવનગર। મારું નામ દિનેશભાઈ લાભુભાઈ કસિયા। શું થયું? ગારિયાધાર હું રહું છું મફતપરા માંડીલાલ પંચાયત। સવારમાં મેં બાટલો લખાવ્યો હતો એટલે બપોરે બાટલો આવ્યો, પછી 4-5 ફેર મેં ચડાવ્યો, ચાલુ ન થયો। પછી આ ભાઈને ફોન કર્યો એટલે આ ભાઈ આવ્યા, એણે 4-5 ટ્રાય મારી કે બાટલો ચાલુ ન થયો। પછી ઓફિસે એને ફોન કર્યો કે હું કસ્ટમરના ઘરે છું, બાટલો ચાલુ નથી થતો। તો એણે શું કીધું કે હેર 2-3 ફેર કાઢ, હેર રીતે 2-3 ફેર કાઢ, નવો બાટલો છે એટલે ચાલુ થાય છે। હેર કાઢતા હતા, આગ લાગી ગઈ। આ ભાઈ શું લેવા આવ્યા હતા ને કઈ એજન્સીનો બાટલો હતો? ઇન્ડિયન એજન્સીનો બાટલો હતો। આ ભાઈએ તો કીધું કે બાટલો કે તમને હું બદલી દઉં ઉપરથી કહેતો, તેને ઓફિસે ફોન કર્યો, તે ઓફિસવાળાએ શું કીધું નવા બાટલા છે એટલે બધા એમાં હેર આવશે કે હેર કાઢી નાખો તમે એમ। પછી ચડાવો તો હેર કાઢતા હતા, આગ લાગી ગઈ। અત્યારે કેટલા જણાની ઈજા થઈ તમને? 4 જણાને। શું નામ છે ઈજાથી? એનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા। બીજું? પછી આ અમારા ભાઈબીનું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો કંપની ઉપર? ત્યાં કરી છે, હા। ઓકે।